Audio Jungle. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો ગુજરાતના એક એવા અધિકારી જેમણે તેમના કાર્યકાળમાં યશકિલગી હાંસલ કરી છે, જે અત્યાર સુધીના તમામ અધિકારીઓમાં સૌથી મોટી સિદ્ધિ છે. દેશના સૌથી મોટા પદ એવા વડાપ્રધાન કાર્યાલયમાં એક નહીં પરંતુ બે વડાપ્રધાન સાથે કાર્ય કરવાનો મોકો મળ્યો છે. તો શું તમે જાણો છો કે કોણ છે રાજીવ ટોપનો? નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું આપની સાથે જુહી. ગુજરાત કેડરના ઓફિસર રાજીવ ટોપનો કે જેઓ 2009 થી ડેપ્યુટેશન ઉપર ગયા અને રાજીવ ટોપનો છેક 2024માં ગુજરાતમાં પરત ફર્યા. પીએમઓ પછી તેમણે વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકારનું પદ પણ સંભાળ્યું. વિશ્વ બેંકનો તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ગુજરાત કેડરમાં તેમને પાછા લાવવામાં આવ્યા અને હાલમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે. રાજીવ ટોપનોની બાબતમાં વાત કરવામાં આવે તો તેમને બે વડાપ્રધાન સાથે કામ કરવાનો મોકો મળ્યો. ગુજરાતથી દિલ્હી ગયા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યાલયમાં તેઓ કાર્યરત હતા. 2009 થી લઈને 2014 સુધી સેવા આપ્યા બાદ તેઓ 2014માં નરેન્દ્ર મોદી સાથે પણ હતા, જ્યાં તેમણે 6 વર્ષ કામ કર્યું. આમ યુપીએમાં વડાપ્રધાન કાર્યાલયમાં તેમનો દબદબો હતો, તો નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએમાં પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા 2014 થી 2020 સુધી. છેલ્લે 3 વર્ષ તેમણે વર્લ્ડ બેંકમાં પણ ફરજ બજાવી. બીજી એક હાઇલાઇટ એ છે કે તેમના ધર્મપત્ની બેંકમાં ફરજ બજાવે છે. રાજીવ ટોપનો 1996ની બેચના ગુજરાત કેડરના IAS ઓફિસર છે.